જૂનાગઢના વિસાવદર અને કાલસારીની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે માલધારીઓ ચોથી વખત પોતાના ગૌવંશને મામલતદાર કચેરીમાં લઈ આવી વિરોધ શરૂ કર્યો। એક તરફ સરકાર ભૂમાફિયા ઉપર કડક કાર્યવાહી કરવાના દાવા કરે છે, તેમાં પણ ગૌચરની જમીન પર પેશકદમી કરી હશે, તેના પર કડક કાયદાના સકંજા કસવામાં આવશે। પરંતુ જૂનાગઢના વિસાવદર અને કાલસારીની હજારો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી કરી તેમાં વર્ષોથી ખેતી કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી માલધારીઓ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા આંદોલન કરી રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર આશ્વાસન અપાય છે, જેને લઈ માલધારીઓએ પોતાના ગૌવંશને લઈને મામલતદાર કચેરીમાં ઘૂસી જઈને વિરોધ કર્યો। તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ તેમની કોઈ વાત સાંભળતા નથી। વિસાવદર 3 ગામની ગૌ અહીંયા પૂરી છે। આવી રીતે 4 વાર ગૌ પૂરવામાં આવી છે। અમને નિર્ણય આપે કે એટલી તારીખે તમને છૂટું કરી દેવું। અમને પ્રાંતે કેટલી વાર કીધું, પોલીસ ખાતાવાળાએ જવાબદારી લીધી, હંધાઈ લીધી, કોઈ કાંઈ કાર્યવાહી કરતું નથી। આજકાલ અમારો નિર્ણય નહીં જ્યાં સુધી આવે ત્યાં સુધી અમે અહીંથી નીકળવા